પોલીસ વિભાગની રાજ્ય સ્તરની ક્રાઇમ કોન્ફરન્સ ગોધરા ખાતે યોજાઈ. રાજ્યના તમામ રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પંચમહાલના ગોધરા ખાતે રાજ્ય સ્તરની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ડીઆઈજીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના અલગ અલગ વિભાગો સાથે સંકલન કરીને કડક કાર્યવાહી હાથ ધરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી 100 કલાકમાં મંગાવવામાં આવેલી અસામાજિક તત્વોની યાદીમાં 8000થી વધુ નામો સામેલ હતા. જુદા જુદા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ તત્વો સામે હવે અલગ અલગ વિભાગોને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવશે. આ કોન્ફરન્સે પોલીસ વિભાગને વધુ સક્રિય અને સંકલિત કરીને કામ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. માહિતગાર છો કે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી હતી કે 100 કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો હોય અને એ અસામાજિક તત્વોની કેટેગરીઝ પણ નક્કી કરવામાં આવી હતી. શરીર સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય, મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય, લોકોને ધાક ધમકી આપતા હોય, રંજાડતા હોય, માઇનિંગ માફિયામાં સંકળાયેલા હોય, એવા અલગ અલગ પ્રકારના કેટેગરીઝના અસામાજિક તત્વો લોકોને ધાક ધમકી આપતા હોય, એ તમામ લોકોની યાદી, અપ ટુ ડેટ યાદી તો હોય જ પોલીસ સ્ટેશનમાં, પણ આ પોલીસ સ્ટેશનની યાદીઓને અપડેટ કરવા એ ખૂબ જરૂરી છે. હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ 100 કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને 100 કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં 8374 એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. પછી અસામાજિક તત્વો, આ જે ગુંડા તત્વો, આ લોકો જે ધાક ધમકી આપે છે, લોકોને રંજાડે છે, એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખ્તા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે. તમે અત્યારે જે 8374 અસામાજિક તત્વોની મેં વાત કરી એમાં 3240 તો પ્રોહિબિશનના બુટલેગર છે, 322 છે એ ગેમ્બલિંગના બુટલેગર છે, 2739 એવા કે જે લોકો મારામારી કરતા હોય, ધાક ધમકી આપતા હોય, લોકોને રંજાડતા હોય એવા લોકોની માહિતી છે, 1355 એવા છે જે વારંવાર વિરુદ્ધના ગુનાઓ કરતા હોય છે અને 68 એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે. આપણે જાણીએ છીએ કે આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે. એ કલેક્ટર ઓફિસની બાબત હોય, ડીડીઓ ઓફિસની બાબત હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબત હોય, GUVNLની બાબત હોય, એ તમામ લોકોને સાથેમાં રાખીને હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી આ પ્રકારનું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના દરેકને આપવામાં આવી છે. અત્યાર સુધી જે લોકો આઈડેન્ટિફાઈ થયા છે એ પૈકી ઓલરેડી ઘણા બધા અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી થઈ પણ ચૂકી છે. આપ જાણો છો કે અમદાવાદમાં, સુરતમાં, મોરબીમાં, ગાંધીધામમાં, રાજકોટમાં ઘણી જગ્યાએ પેલા જે ઇલીગલ કન્સ્ટ્રક્શન કોઈએ કર્યું હોય, આ અસામાજિક તત્વો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર કંઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તે એ લોકોની ડિમોલિશનની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત રાજ્ય એક શાંતિપ્રિય રાજ્ય છે.
ગુજરાત રાજ્યના લોકો ખૂબ શાંતિપ્રિય છે. એટલે આ શાંતિપ્રિય લોકોની સલામતી અને સુરક્ષા ને આવા 3,000, 8,000, 9,000 જેવા અસામાજિક તત્વો એની સલામતી અને સુરક્ષાને જોખમાય એ આપણે ક્યારેય પણ ચલાવી લઈએ નહીં.